શ્રી નટવરલાલભાઈ જોશી પોરબંદરના અગ્રણી શ્રી. તેઓનો જન્મ સને 1944માં જાન્યુઆરી 20ના રોજ નેરાણા જોશી ઈસામલિયા પરિવારમાં માતા મંગળાગૌરી અને રેવાશંકરભાઈ જોશીને ત્યાં પોરબંદરના અડવાણા ખાતે થયો હતો. તેઓનું મોસાળ શ્રી લાધારામભાઈ શંભુરામભાઈ મહેતા ખાખીજાળિયાવાળા મુંબઈ પરિવાર. પિતાશ્રી રેવાશંકરભાઈ જોશી વ્યવસાય શિક્ષક, જેથી શિક્ષણ અને વિદ્યાક્ષેત્ર પ્રત્યે તેઓનો લગાવ રહ્યો. તેઓના પિતાશ્રી સ્વ રેવાશંકરભાઈ તેઓની સામાન્ય પરિસ્થિતિ હોવા છતાં દર વર્ષે 5 વિદ્યાર્થીઓને માટે દાન કરી અને તેને ખર્ચો ઉપાડી અને ભણાવતા હતા. તેઓના પિતાશ્રીની સ્મૃતિમાં જોશી પરિવાર દ્વારા એજીબીએસ પોરબંદરને ₹6 લાખ જેવું આર્થિક ભંડોળ સોંપી શ્રી રેવાશંકરભાઈએ વિરજીભાઈ જોશી વિદ્યોત્તેજક ફંડની રચના કરી પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને વિદ્યા સહાય માટે ઊભું કર્યું. શ્રી નટવરલાલભાઈ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા સને 1964માં પૂર્ણ કર્યું. શરૂઆતમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે એસીસી સિમેન્ટ કંપનીમાં જોડાયા. બાદમાં તેઓએ કૈમૂર મધ્યપ્રદેશ, વાડી પ્લાન્ટ ગુલબર્ગા જિલ્લો મૈસૂર ખાતે તેમજ વિવિધ એસીસી કંપનીના પ્લાન્ટમાં પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવી. થોડો ટાઈમ તેઓ વિદેશમાં આરબ દેશોમાં પણ જર્મન કંપની ડચ બેંગકોકમાં 1978થી 80 સુધી રહ્યા. તેઓએ ટાટા સ્ટીલ કંપનીના રોલિંગ મિલ પ્લાન્ટમાં નવસારી, સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી પોરબંદર વગેરે સ્થળે પણ ફરજ બજાવી. છેલ્લે તેઓ બિરલા ગ્રુપ ઓફ કંપનીમાં સૌરાષ્ટ્ર કેમિકલ તથા ઇન્ડિયન રેવનમાં વેરાવળ ખાતે ફરજ બજાવી 2012માં નિવૃત્ત થયા. જોશી પરિવાર સને 1984થી પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી સ્વાધ્યાયનું અનુયાયી છે. તેઓ પાંડુરંગદાસના સ્વાધ્યાય પરિવારના મુખ્ય સંયોજક તરીકે સેવા આપી ચૂક્યા છે. એજીબીએસ પોરબંદર યુનિટના પ્રમુખ તરીકે પણ તેઓએ સેવા આપી છે. તેઓના પત્ની શ્રીમતી ચંદ્રિકાબેન એ ગ્રેજ્યુએશન BA BEd સુધી અભ્યાસ કર્યો છે અને હાલ સિનિયર દંપતી નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. સંતાનોમાં એક પુત્ર અને એક પુત્રી. પુત્ર શ્રી ગૌરાંગભાઈ ICICI બેંકમાં રિજનલ હેડ તરીકે રાજકોટ ખાતે ફરજ બજાવે છે. તેઓ ICWA 1996ની બેચના સદસ્ય છે. આગળ જુઓ શ્રી નટવરલાલભાઈના સ્મરણો તેઓના શબ્દોમાં. મારા દાદા વીરજી પુરુષોત્તમ જોશી નેરાણા બાબત, એના 2 પુત્રો. એક મારા ફાધર દેવાશ્રી વીરજી જોશી, જેનો જન્મ 1908માં થયો હતો, અને બીજા મારા મોટા બાપુજી, જે મારા ફાધર કરતા 2 વર્ષ મોટા હતા. મારા દાદીમાં જયારે મારા ફાધર 1.5 કે 2 વર્ષ હતા ત્યારે ગુજરી ગયા મારા દાદીમાં. એ પછી મારા દાદાએ મહેનત કરી. મારા દાદા પોતે વિદ્વાન હતા અને જામનગરની પાઠશાળામાં 7 વર્ષ અભ્યાસ કર્યો હતો શાસ્ત્રીજીનો, પણ એને કોઈ દિવસ કર્મકાંડ કર્યું નહીં. દાદીમાં ગુજરી ગયા એટલે પોતે નેરાણા આવ્યા અને મોટું દુજાણું ચાલુ કર્યું અને ઘી વેચીને છોકરાઓને 5 ધોરણ સુધી ભણાવ્યા. મારા ફાધર અને મારા મોટા બાપુજી એ એરડા સ્કૂલમાં ભણવા જતા. 5 ધોરણ સુધી ત્યાં ભણ્યા. પછી એ ભણવા માટે પોરબંદર આવ્યા. પોરબંદર રાધાકૃષ્ણ મંદિર છે ત્યાં રૂમ ભાડે રાખી ત્યાં રહેતા. ત્યાં મારા ફાધર સ્કૂલમાં કેશવ સ્કૂલમાં ભણવાની શરૂઆત કરી અને અહીંયા એણે એસએસસી કર્યું, મેટ્રિક્યુલેશન. એ વખતે મેટ્રિક્યુલેશન નું સેન્ટર હતું રાજકોટ. રાજકોટ છે કે સેક્ટર નો હતું, અને રાજકોટ સેક્ટરમાં મારા પિતાશ્રી સંસ્કૃત સબ્જેક્ટમાં પોતે ફર્સ્ટ થયા હતા. એને ગોલ્ડ મેડલ મળ્યો હતો. એ વખતે કોઈ સબ્જેક્ટ ઓપ્શન નહોતા હોય, દરેક સબ્જેક્ટ ભણવાના હતા. અને એ દરેક સબ્જેક્ટ એ વખતે ઇંગ્લિશ મીડિયમ હતો, ઇંગ્લિશ મીડિયમ ભણ્યા. પછી મારા ફાધરને આગળ ભણવા માટે જુનાગઢ બાઉદીન કોલેજમાં એડમિશન લીધું, ત્યાં ભણાવ્યા. ત્યાં 2 વર્ષ ભણ્યા. પછી મારા દાદા અંધ થઈ ગયા એટલે પછી આવકનું કઈ સાધન રહ્યું નહીં. એટલે પછી મારા ફાધરે ભણતર અડધું મૂકી ઇન્ટર કરી પોતે અહીંયા આવીને હાઈસ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક તરીકે નોકરીની શરૂઆત કરી. એ પછી ધીમે ધીમે એને વડોદરા ટ્રાન્સફર કરી,
કંડોળા ગયા ઇંગ્લિશ ટીચર તરીકે, અડવાણા ગયા, અડવાણા ફટાણા બધે ઇંગ્લિશ ટીચર તરીકે ગયા. અને પછી પોતે એને હેડમાસ્ટર તરીકે સટાણા અને અડવાણા એડવાન્સ તરીકે આખી કારકિર્દી શરૂ કરી. અને પછી 1955માં એમની ટ્રાન્સફર જુનાગઢ અધ્યાપન મંદિરમાં થઈ. ત્યાં પોતે અધ્યાપન મંદિરમાં અધ્યાપક તરીકે કામ કરી. પણ ત્યાં જુનાગઢની અંદર બરાબર થયું નહીં, એટલે પછી પોરબંદર ફરીથી હાઈસ્કૂલમાં ટ્રાન્સફર થઈ. હાઈસ્કૂલમાં અહીંયા પોતે 1963માં રિટાયર થયા. એ વખતે મેં ડિપ્લોમા પૂરું કર્યું હતું. મારા મોટાભાઈ બળોદભાઈ એ મુંબઈ ભણતા, ત્યાં નોકરી કરી. નાનુભાઈ છે એ આયુર્વેદિક પ્રેક્ટિસ કરીને BSF થયા, ડોક્ટર તરીકે પ્રેક્ટિસ પોતે એ કરી. મારા ફાધરની આમ કારકિર્દી જો તો આપણે અહીંયા કાઠિયાવાડી રાજકીય પરિષદ ભરવાની હતી, જેમાં ગાંધીજી આવ્યા હતા. એ મને સાલ એક્ઝેક્ટ ખબર નથી, 1926 તરીકે હશે. એ વખતે મારા ફાધર ત્યાં સ્વયંસેવક તરીકે રહ્યા હતા. કારણ કે એ લોકો એવા સ્વયંસેવક રાખવાના હતા જે ત્રણેય ભાષા જાણતા હોય, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. કારણ કે આખા કાઠિયાવાડી રાજકીય પરિષદમાં બધા બહારથી આવવાના હતા, મહેમાનો આવવાના હતા. એ બધા ક્યાંક કાં તો એ લોકો ગુજરાતી જાણતા નતા કે હિન્દી જાણતા, ફક્ત ઇંગ્લિશ જાણતા હતા. એટલે ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી ત્રણ જાણવાવાળા વિદ્યાર્થીઓને ત્યાં સ્વયંસેવક તરીકે રાખ્યા હતા. ત્યારે ફાધર ત્યાં સ્વયંસેવક તરીકે ગયા હતા. એ ઉપરાંત જયારે વડવાના હતા ત્યારે અખાડો ચલાવતા, વિદ્યાર્થીઓને દેશભક્તિનું આખું એક સુરત વાતાવરણ ઉભું કરતા. વંદે માતરમ ગાંધીજી જે બોલાવતા હતા એમાં મારા ફાધરને આ લોકોએ એરેસ્ટ કર્યા અને 1.5 મહિનો જેલમાં રાખ્યા. ક્યાં રાખ્યા હતા કોઈને ખબર નહોતી, તો પદ્ધતિ ખબર પડી કે રાણાઓ જેલમાં રાખ્યા હતા. પછી અહીંયા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા, ત્યારે મેજિસ્ટ્રેટ આપણા પીડી કક્કડ હતા, જ્યાં ગયા પછી ધારાસભ્ય કર્યા. ત્યારે એ પીડી કક્કડ મારા ફાધરની સાથે ભણતા. અને ત્યાં પછી એ લોકોએ જોયું કે આ રેવાશંકરભાઈ છે એ કોઈ કઈ એવું રાજકીય કઈ ચળવળ નથી, આ તો ગાંધીજીની જે અને દેશભક્તિ નો એક જુવાળ ઉભો કરતા હતા વિદ્યાર્થીમાં. પછી એને બીપ શક્તિ છોડી મૂકતા. એ પછી એમણે નક્કી કર્યું, કારણ કે ગાંધીજીએ એક આપી કે તમે ગામડા જઈ ગામડા ડેવલપ કરો. એટલે ફાધરે પોરબંદર માં એની ટ્રાન્સફર કરતા હતા, પણ મારા ફાધર કીધું મારે ગામડામાં જ રહેવું છે. એટલે પછી કંડોળા, ફટાણા અને અડવાણા તે ગામડામાં એડવાન્સ તરીકે રહ્યા. એટલે ત્યાં ખૂબ સુંદર કામ કર્યું. અડવાણાની સ્કૂલ છે એ આખા તાલુકામાં પ્રખ્યાત હતી એજ્યુકેશન માટે અને ઇતર પ્રવૃત્તિ માટે. કારણ મારા ફાધર સારા સારા સંગીતકાર હતા, સારા સારું હાર્મોનિયમ અને તબલા વગાડતા. એટલે કલ્ચરલ એક્ટિવિટીઝ ખૂબ જ કરતા. નાટકો, પછી દાંડિયાના આ બધું કરતા ખૂબ. અને એને હિસાબે અમારી સ્કૂલ છે બહુ અડવાણા સ્કૂલ ખૂબ પ્રખ્યાત હતી. તાલુકાનું જયારે હોય ત્યારે અડવાણાની સ્કૂલનું નામ પહેલું હોય. એવી રીતે રમત ગમત તો આપણે એવું, મારા ફાધર સારા રમતવીર હતા. પોતે લાઠી દાવ અને લેજીમ બધાને કરાવતા. અને સ્પોર્ટ્સમાં અડવાણાની સ્કૂલ કાયમ પોરબંદર તાલુકામાં નંબર આવતો રહ્યો. એ વખતે મલખમ, કુસ્તી, ખોખો, ગુતુતુ આવી બધી રમતોમાં અડવાણાનું મોટું નામ હતું. મારા ફાધર એ પોતે સારા સારા પેઇન્ટર હતા. એ વોઝ અ વેરી ગુડ આર્ટિસ્ટ. એના બનાવેલા ચિત્રો ઘણા હતા. પોરબંદરનું જયારે ફ્લડ આવ્યું 84માં, એ બધા ચિત્રો બધા ખલાસ થઈ ગયા. એમાંથી ઘણા ચિત્રો હતા. વેરી ગુડ પેટર્ન, વેરી ગુડ મ્યુઝિક. કચ્છ ખૂબ સારો હતો એને, અને બુલંદ અવાજ હતો. અને એનું શિવાજીનું હલરડું આપણા પોરબંદર તાલુકા જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં પ્રખ્યાત હતું. જયારે કોઈ ફંક્શન થાય ત્યારે બધાને કે શિવાજીનું હલરડું ગાઓ. સારા સારા હાર્મોનિયમ તબલા વગાડતા, એટલે પોતે ગાઈ શકતા. અને એને આખું ગાયક વૃંદ ઉભું કર્યું હતું પોરબંદરનું. પોરબંદર તાલુકાનું ગાયક વૃંદ હતું. સારા સારા કાર્યક્રમો હોય ત્યારે આ બધા ગાયક વૃંદ કામ કરતા. 51ની સેન્સસ આવી જયારે વસ્તી ગણતરી, ત્યારે ફાધરને શ્રેષ્ઠ કામગીરી માટે સૌરાષ્ટ્રમાંથી સિલેક્ટ કરેલા હતા. એમાં કોઈ એક ગોલ્ડ મેડલ આપવાનો હતો, એક સિલ્વર અને બ્રોન્ઝ. મારા ફાધરને બ્રોન્ઝ મેડલ મળ્યો. એ વખતે સૌરાષ્ટ્ર સ્ટેટ હતું. સૌરાષ્ટ્ર સ્ટેટ તરફથી આ કામગીરી માટે બ્રોન્ઝ મેડલ મળ્યો છે. એ બધું અમારા પૂર્વ બધું જતું.
મારો અહીંયા જે કૈલાસ છે એમાં આખા મારા પંખા ડૂબી જતા, બધું સાહિત્ય ને બધું ખલાસ થઈ ગયું, ફર્નિચર ખલાસ થઈ ગયું, અનાજ બાળક બધું ખલાસ થઈ ગયું. એમાં આ બધા ચિત્રો ને બધા સર્ટિફિકેટો આ બધું ખલાસ થઈ ગયું. પોરબંદર તાલુકાની એ વખતે ગ્રામ્ય રક્ષક દળ બનાવ્યું. એમાં એ લોકો રાઇફલ શૂટિંગની ટ્રેનિંગ આપતા હતા, પછી એની પરીક્ષા લેતા હતા. હાલ બધા પોરબંદર તાલુકામાં રાઇફલ શૂટિંગ ઉપર થયા એ વખતે. એટલે અને સારા ઘોડેસવાર ઘોડેસવારી કરતા. કે મારા ફાધરે ભગવાને બધી કળાઓ આપી હતી, પણ ગામડામાં રહ્યા એટલે આ બધી કળાઓ છે એ ક્યાંય બહાર ના સિટી બાબત ખરેખર કળા બહાર ના. એ પછી ફાધરે જ્ઞાતિની સેવા પણ એટલી જ કરી. પોરબંદરની આ બોર્ડિંગ જ્યાં છે અત્યારે અતિ સુંદર, એના સ્થાપક પ્રમુખ પોતે હતા. અને જ્યારે ફાળાની શરૂઆત કરી, પહેલો ફાળો અમારા ઘરથી ફાધરે આપ્યો હતો. એ જમાનામાં 11,000 રૂપિયા ફાળાની શરૂઆત કરી. એ પછી આપણી કેશોદ બોર્ડિંગમાં પણ એ પોતે મંત્રી હતા અને 16 વર્ષના રિપોર્ટો પછી પોતે બહાર પાડ્યા હતા. એટલે ઘણા વખત સુધી મંત્રી રહ્યા હતા. એટલે કેશોદમાં પણ એટલું જ એનું સન્માન હતું, આપણી બોર્ડિંગમાં પણ એટલું જ બોર્ડિંગ સ્થાપક કરીએ. અને આપણે પોરબંદરની જ્ઞાતિમાં શું કહેવાય કે આ નથી સારું. એટલે આ બધું અને એના આશીર્વાદથી આજે બધા વ્યવસ્થિત સુખી છે. એમના આશીર્વાદથી મારા ગ્રાન્ડ ફાધરની સ્થાપ ને મારા ફાધરનું પણ આટલું કર્મશીલતા, એના હિસાબે અમે લોકો બધા છોકરાઓ વ્યવસ્થિત છે. કુટુંબ પણ કલ્ચરલી સંસ્કાર વ્યવસ્થિત છે. સારા પિતાશ્રીના ઉત્તમ સંસ્કારો અમે લઈએ છીએ.